સાબરમતી નદીની અંદર સંતો મહંતોની હાજરીની અંદર જળ જે છે તે ભરવામાં આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે જ મંદિરના સંતો મહંતો અને સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા હાજર છે। આ તમામ લોકો કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા કે રથયાત્રા પૂર્વે યોજાતો આ એક અત્યંત મહત્વનો ધાર્મિક ઉત્સવ છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે। સાધુ સંતોની હાજરીની અંદર સાબરમતી નદીનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને આ પૂજન બાદ હવે એ જળ જે છે તે ભરવામાં આવશે। જળ ભર્યા બાદ હવે એ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરની અંદર જળાભિષેક કરવામાં આવશે। 108 કળશની અંદર મંત્રોચ્ચારની સાથે જળાભિષેક કરવામાં આવશે। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જે છે તે પૂજા વિધિ કરાવી રહ્યા છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે જળયાત્રા છે અને જળયાત્રાને લઈને હાલ સાબરમતી નદીની અંદર સંતો મહંતોની હાજરીની અંદર જળ જે છે તે ભરવામાં આવી રહ્યા છે। હાલ જે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા છે જે ધાર્મિક વિધિ નહીં પરંતુ રથયાત્રા પૂર્વે શરૂ થતું એક પ્રતીક માનવામાં આવી રહ્યું છે। આ તબક્કા થકી આવનારા સમયની અંદર રથયાત્રાની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર નાયબ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે જ મંદિરના સંતો મહંતો અને સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા હાજર છે। આ તમામ લોકો કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા કે રથયાત્રા પૂર્વે યોજાતો આ એક અત્યંત મહત્વનો ધાર્મિક ઉત્સવ છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આ પરંપરા થકી હવે આવનારા સમયની અંદર ભગવાનના એ પવિત્ર સ્નાન પ્રકૃતિ અને પ્રત્યેના આદર સાથે જ રથયાત્રાના શુભ પ્રતીક તરીકેનું પ્રારંભ માનવામાં આવી રહ્યું છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સાથે અમદાવાદ શહેરના મેયર પણ અહીંયા હાલ ઉપસ્થિત છે। સાધુ સંતોની હાજરીની અંદર સાબરમતી નદીનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને આ પૂજન બાદ હવે એ જળ જે છે તે ભરવામાં આવશે। 108 કળશની અંદર આ જળ ભરવામાં આવશે અને જળ ભર્યાની સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેનું પૂજા વિઝન પણ કરવામાં આવશે અને એ થકી અહીંયાથી જળ લઈ ગયા બાદ ભગવાન જગન્નાથજી જે છે તેમનું વિશેષ જળાભિષેક પણ કરવામાં આવશે। ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું પણ વિશેષ જે છે તે અહીંયા પૂજન જે છે કરવામાં આવશે, અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન આજે બપોર બાદ અમદાવાદના સરસપુર સ્થિત તેમના મોસાળની અંદર પણ જશે। જો આપ અહીંયા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર છે, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે। આ તમામની હાજરીની અંદર હાલ પૂજન પણ થઈ રહ્યું છે। સાથે જ ગુજરાતભરની અંદરથી આમંત્રિત સાધુ સંતોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તે સાધુ સંતોની હાજરીની અંદર પણ અહીંયા વિશેષ આ કાર્યક્રમ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે અને જળ ભર્યા બાદ હવે એ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરની અંદર જળાભિષેક કરવામાં આવશે। 108 કળશની અંદર મંત્રોચ્ચારની સાથે જળાભિષેક કરવામાં આવશે। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જે છે તે પૂજા વિધિ કરાવી રહ્યા છે અને એ પૂજા વિધિ બાદ જે છે તે હવે આવનારા સમયની અંદર આવનારા 17 દિવસ બાદ જે છે તે મંદિર પરિસરમાંથી નીકળનારી એ રથયાત્રા છે તેની પહેલાં આ વિશેષ મહત્વ ધરાવતી આ પૂજા વિધિ જે છે તે કરવામાં આવે છે। સાબરમતી નદીનું પૂજન છે તે ચાલી રહ્યું છે અને પૂજન બાદ રથયાત્રા જે છે તેની વિધિવત રીતે શરૂઆત પણ આવનારા તૈયારીઓ જે છે તે કરવામાં। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।